વંદે ગુજરાત। નમસ્કાર મિત્રો, મારું નામ PR પટેલ છે। હું તરસાલી ITI વાયરમેન ટ્રેડમાં તાલીમ આપું છું। મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર, ટ્રાઇવેક્ટર મીટર, ફેઝ સિક્વન્સ મીટર અને ડિજિટલ એનર્જી મીટર વિશે થોડી માહિતી મેળવીશું। મિત્રો, તમે જાણો છો કે આધુનિક જમાનામાં ખાલી એનર્જીનું કન્ઝપ્શન કરવું અથવા તો આપણે જે GEB છે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે તેની પાસે ખાલી આપણે લોડ માગીને છૂટા નથી થઈ જતા, તેની પાછળ ઘણી બધી તકેદારી રાખવી પડતી હોય છે। કોઈ પણ ડિસ્ટ્રીબ્યુશન કંપની પાસે જ્યારે આપણે લોડની માગણી કરીએ છીએ ત્યારે લાઇટિંગ લોડ હોય તો તેનું કિલોવોટમાં અને મોટિવ લોડ દેટ મીન્સ કે મોટર લોડ હોય તો તેને આપણે HPમાં માગણી કરીએ છીએ। આ જે ટોટલ આપણે લોડની માગણી કરીએ છીએ, મશીનરીનો લોડ તથા લાઇટિંગ લોડ, આ બધી જ જે ટોટલ લોડની માગણીને આપણે મેક્સિમમ ડિમાન્ડ કહેવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશન કંપની આ મેક્સિમમ ડિમાન્ડ પર ચાર્જિસ વસૂલ કરે છે। હવે કંપની ડિસ્ટ્રીબ્યુશન લોડ તમારા મીટરમાં કે તમારી પ્રિમાઇસીસમાં મીટર લગાવશે, ત્યારબાદ તમે સપ્લાય વાપરી શકશો, પરંતુ તેનું તમે કેટલો લોડ વાપર્યો છે, ખરેખર તમે મેક્સિમમ ડિમાન્ડ એટલે કે તમે મેક્સિમમ લોડ માગ્યો છે તેના કરતાં વધારે લોડ તો નથી વાપર્યો, આ વસ્તુનું પ્રોપર ટ્રેકિંગ હોવું જરૂરી છે। કેમ કે ખરેખર આ બધી લોડ તથા આખી સાયકલ, લોડ સાયકલનું કેલ્ક્યુલેશન, કેબલનું કેલ્ક્યુલેશન, ટ્રાન્સફોર્મરનું કેલ્ક્યુલેશન, આ બધું જ કેલ્ક્યુલેશન ડિમાન્ડ, મેક્સિમમ ડિમાન્ડ પર થતું હોય છે। ધારો કે કોઈ 10 કંપની છે, 10 કંપની 1000 કિલોવોટનો લોડ ડિસ્ટ્રીબ્યુશન કંપની પાસે માગે છે, તો 10,000 કિલોવોટ લોડ ટોટલ મેક્સિમમ ડિમાન્ડ થઈ જશે। એ જ લોડ ઉપરથી કેબલની સાઇઝ, ટ્રાન્સફોર્મરની રિક્વાયરમેન્ટ, સપ્લાય, આ બધું કેલ્ક્યુલેશન થશે। હવે મેક્સિમમ ડિમાન્ડ જો કોઈ કંપની કોઈ ગ્રાહકને 100 કિલોવોટ મેક્સિમમ ડિમાન્ડ છે ધારો કે, તો 100 કરતાં વધારે લોડ ના વાપરે તેના માટેનું પ્રોપર ટ્રેકિંગ રાખવું જરૂરી છે। તેના માટે કંપની ડિજિટલ એનર્જી મીટર અથવા મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરનો ઉપયોગ કરી તેનું પ્રોપર ટ્રેકિંગ રાખી શકે છે। મંથલી અથવા તો 2 મહિને જ્યારે પણ આ મીટરનું રીડિંગ કરવામાં આવે છે ત્યારે મેક્સિમમ ડિમાન્ડ અવશ્ય ચેક કરવામાં આવે છે। જો આ મેક્સિમમ ડિમાન્ડ સેન્શન ડિમાન્ડ કરતાં એટલે કે માંગેલી ગ્રાહ્ય ડિમાન્ડ કરતાં જો વધી ગઈ હશે તો તેના પર એક્સ્ટ્રા પેનલ્ટી ચાર્જિસ ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા લગાડવામાં આવે છે। તે જ રીતે બીજા ઘણા પરિબળો એવા છે કે જેના પર વ્યવસ્થિત રીતે ટ્રેકિંગ રાખી ડિસ્ટ્રીબ્યુશન કંપની ગ્રાહકોને પેનલ્ટી કરી શકે છે અને જો ગ્રાહક એનું પ્રોપર મોનિટરિંગ કરી શકે તો તેને રિબેટ પણ આપી શકે છે। પાવર ફેક્ટરની આપણે એક વાત કરીએ તો પાવર ફેક્ટર પણ એક એવું જ અગત્યનું પરિબળ છે। દરેક કંપની પોતાની પ્રિમાઇસીસમાં વપરાતા મોટિવ લોડને કારણે તેનો પાવર ફેક્ટર લેગિંગ એટલે કે ઓછો 0.95થી ઓછો 0.8, 0.7 એ રીતે એનો પાવર ફેક્ટર લેગિંગ થાય। પાવર ફેક્ટર એટલે વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ વચ્ચે ઉત્પન્ન થતો ફેઝ એંગલ। આ ફેઝ એંગલ
મોટિવ લોડ એટલે કે લેગિંગ ઇન્ડક્ટિવ લોડને કારણે ફેઝ એંગલ ઉત્પન્ન થાય છે, જેનાથી મશીનની કાર્યદક્ષતા ઉપર ખરાબ અસર પડે છે, તેમજ સપ્લાય સિસ્ટમ પર પણ વિપરીત અસર પડે છે. તો પાવર ફેક્ટર, મેક્સિમમ ડિમાન્ડ આ બધા એવા પરિબળો છે જેનું પ્રોપર ટ્રેકિંગ રાખવું ગ્રાહક એઝ વેલ એઝ ડિસ્ટ્રીબ્યુટર બંને પ્રોપર ટ્રેકિંગ રાખવું જરૂરી બને છે. ગ્રાહક પોતાના પ્રિમાઇસીસમાં ઓટોમેટિક પાવર ફેક્ટર કંટ્રોલર પેનલ ઇન્સ્ટોલ કરીને પાવર ફેક્ટરનું મોનિટરિંગ કરે છે, પાવર ફેક્ટર મેન્ટેન કરે છે તથા સપ્લાય સિસ્ટમમાંથી તેનું રિબેટ પણ મેળવે છે. તે જ રીતે જો તેનો પાવર ફેક્ટર મેન્ટેન ના થાય તો ડિસ્ટ્રીબ્યુશન કંપની તેને પેનલ્ટી પણ કરે છે. તો મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરનું પણ આ જ કાર્ય છે. એનર્જી મીટરમાં એમડી એટલે કે મેક્સિમમ ડિમાન્ડનું એક અવલોકન હોય છે, જેમાં દર મહિને મીટર રીડર અથવા તો MRI એટલે કે મીટર રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મીટરમાંથી બધા ડેટા ઓપ્ટિકલી કનેક્ટેડ કરીને MRI ઇન્સ્ટ્રુમેન્ટને મીટર સાથે ઓપ્ટિકલી કનેક્ટ કરીને તેના બધા ડેટા ડાઉનલોડ કરવામાં આવે છે. તેમાં મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે તે જોઈ શકાય છે અને મીટર રીડિંગ થાય ત્યારે MD એટલે કે મેક્સિમમ ડિમાન્ડ રીસેટ પણ કરવામાં આવે છે. તો મિત્રો આ હતું મેક્સિમમ ડિમાન્ડ. હવે એક ઉદાહરણ જોઈશું મેક્સિમમ ડિમાન્ડ. તો અહીંયા મેક્સિમમ ડિમાન્ડ આપેલી છે. આ રીડિંગ 8/6/2004 રોજ લીધેલું છે. લોડ 1 એનો સમય, ડિમાન્ડ વેલ્યુ, મેક્સિમમ ડિમાન્ડ છે 0.12 કિલોવોટ, ડિમાન્ડ વેલ્યુ છે આ છે વોલ્ટેજ, આ kVAR એટલે કે આ છે પાવર ફેક્ટર. તો આ બધા રીડિંગ આ રીતે MRI ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મેઝર કરવામાં આવે છે. એક વખત આ મેઝરમેન્ટ થાય તેમાં દરેકે દરેક વસ્તુની માહિતી મળી શકે છે. સપ્લાય વોલ્ટેજ, કરંટ, સ્ટાર્ટ ટાઈમ, સ્ટોપ ટાઈમ, ડિમાન્ડ રીસેટ ટાઈમ. મેં તમને અગાઉ વાત કરી કે મેક્સિમમ ડિમાન્ડ જ્યારે પણ રીડિંગ થાય ત્યાર પછી તેને એક વખત રીસેટ કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે એક મેઝરમેન્ટ ઇલેક્ટ્રોનિક MRI ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મેઝરમેન્ટ કરવામાં આવે છે. મિત્રો આ છે ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટર. આકૃતિમાં તમે જોશો તો આ છે તેના કનેક્ટિંગ ટર્મિનલ R, Y અને B. એકબીજાની પાછળ આ બે ટર્મિનલ છે અને તમે 3 ફેઝ ઉપર R, Y અને B 3 ફેઝ ઉપર આ ટર્મિનલ લગાવશો. ક્રોકોડાઇલ પિન છે. આ ક્રોકોડાઇલ પિનને તમે બસબાર સાથે લગાવીને ઇન્ડિકેશન જોઈ શકો છો. જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઇન્ડિકેશન હોય તો RYB ફેઝ સિક્વન્સ ગણવામાં આવે છે અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઇન્ડિકેશન હોય તો RBY. આ રીતે તેનું ઇન્ડિકેશન જોઈ શકાય છે. ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરનો ઉપયોગ મોટે ભાગે કોઈપણ લોડને પેરેલલમાં કનેક્શન કરવા હોય, બે ટ્રાન્સફોર્મરને પેરેલલ કનેક્શન કરવું હોય, બે ઓલ્ટરનેટરને પેરેલલમાં જોડવા હોય તો તેની જે પાયાની જે જરૂરિયાતો છે તે પૈકી ફેઝ સિક્વન્સ સેમ હોવી જોઈએ તે પણ એમાંની એક વિશેષ જરૂરિયાત છે. તો પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર અથવા ઓલ્ટરનેટર કરતાં પહેલાં ફેઝ સિક્વન્સ ઇન્ડિકેટરથી તેની ફેઝ સિક્વન્સ ચેક કરવામાં આવે છે. ટ્રાઇવેક્ટર મીટર એક અત્યારે આધુનિક જમાનાનો વર્ડ છે. ટ્રાઇવેક્ટર 3 ક્વોન્ટિટી એટલે આપણે ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટરમાં જોયું કે મીટર દ્વારા આપણે રિયલ એનર્જી KW
ઇન્ટુ ટાઈમ એટલે કે સમય KWH માપી શકતા હતા. ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટરનો ડ્રોબેક ગણી શકાય તો કે તેમાં આપણે બીજી બે ક્વોન્ટિટી રિયલ પાવર, એપરન્ટ પાવર અને રિએક્ટિવ પાવર, આ 3 ક્વોન્ટિટી હોય છે. તો એપરન્ટ પાવર અને રિએક્ટિવ પાવર મેઝરમેન્ટ કરી શકતા ન હતા. ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટરમાં બીજો ડ્રોબેક એ હતો કે તેમાં MD રીસેટ કરવાનું પણ પોસિબલ ન હતું તથા તેનો સ્ટાર્ટ ટાઈમ, એન્ડિંગ ટાઈમ હમણાં આપણે અગાઉની સ્લાઇડમાં જોયું તે પ્રમાણે તેમાં MRI મીટર રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કનેક્શન કરી આ બધા ડેટા લેવા ઇમ્પોસિબલ હતા. તેથી આધુનિક જમાનામાં ડિજિટલ એનર્જી મીટર એટલે કે 3 ફેઝ ડિજિટલ એનર્જી મીટર ઉપયોગમાં લેવામાં આવે છે, જેના થકી આપણે ટ્રાયવેક્ટર ક્વોન્ટિટી મેઝરમેન્ટ કરી શકીએ છીએ. ટ્રાયવેક્ટર ક્વોન્ટિટીમાં આપણે રિયલ પાવર KW, એપરન્ટ પાવર KVA અને રિએક્ટિવ પાવર kVARH મેઝરમેન્ટ કરી શકીએ છીએ. આ મેઝરમેન્ટ ઉપરથી આપણે જુદી જુદા કેલ્ક્યુલેશન કરી cos phi, sin phi, મેગ્નેટાઇઝિંગ કરંટ, કેપેસિટિવ જે કેપેસિટર દ્વારા જે લોડ લેવામાં આવે kVAR, આ બધું કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ છીએ. તે પ્રમાણે તેનું પ્રોપર ટ્રેકિંગ રાખી સિસ્ટમને સારી, સફળ અને એફિશિયન્ટ બનાવી શકીએ છીએ. ડિજિટલ એનર્જી મીટરના ફાયદા એ છે કે જ્યારે પણ સપ્લાય બંધ હોય તો હવે આધુનિક જમાનામાં ઇનબિલ્ટ બેટરીવાળા મીટર પણ બનાવવામાં આવે છે, જેનાથી ઝીરો સપ્લાય એટલે કે નો સપ્લાય, જ્યારે પણ સપ્લાય ના હોય ત્યારે તમે બેટરીથી તેની ડિસ્પ્લેને ઓન કરી તેનું રીડિંગ મેળવી શકો છો. એમાં વધારાની ક્વોન્ટિટી તરીકે 3 ફેઝના લાઇન કરંટ, 3 ફેઝના લાઇન વોલ્ટેજ, 3 ફેઝના ફેઝ વોલ્ટેજ, ફ્રીક્વન્સી, MD એટલે કે મેક્સિમમ ડિમાન્ડ, આ બધું રીસેટ કરી શકો, આ બધું જોઈ શકો છો. MD રીસેટ કરી શકો છો. તો ડિજિટલ એનર્જી મીટરનું ઘણા એવા ફાયદા છે. ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટર કરતાં ડિજિટલ ટાઈપ એનર્જી મીટરના વપરાશ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ વધી રહ્યો છે. બીજો ગેરફાયદો ઇન્ડક્શન ટાઈપ એનર્જી મીટરનો એ હતો કે વધારે પડતા લોડમાં સિટીનું જ્યારે કનેક્શન કરવાનું થાય ત્યારે થોડી અગવડતા પડતી હતી, જેમાં હવે ડિજિટલ એનર્જી મીટરથી તમે એ પણ અગવડતા દૂર કરીને તમે હેવી લોડને પણ સિટી થકી કનેક્ટ કરી શકો છો. માની લો કે 100/5ની મીટર સાઇઝ છે, સિટી રેશિયો 200/5 છે અને મીટર સાઇઝ 100/5 છે, તો તમે સિટીનો કરંટ જે હશે તે મીટર એના કરતાં અડધો કરંટ કેલ્ક્યુલેટ કરશે. તેથી જ્યારે પણ રીડિંગ લો ત્યારે તેનો MF એટલે કે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 2 રાખી તમે રીડિંગને યોગ્ય કરી તમે વીજ બિલ મોકલી શકો છો. તો મિત્રો, ડિજિટલ એનર્જી મીટરથી પાવર કન્ઝપ્શન, ડિજિટલ એનર્જી મીટરનું પોતાનું પાવર કન્ઝપ્શન તથા બંધ પાવરમાં પણ તમે પાવર મેઝરમેન્ટ કરી શકો છો. MRI મીટર રીડિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી તમે વિવિધ પેરામીટર્સ એના જોઈ શકો છો અને તેને ઇન્સ્ટોલ કરવું પણ એટલું જ સરળ છે. તો મિત્રો, લાઇટ વેઇટ, વેરી એફિશિયન્ટ, લો પાવર કન્ઝપ્શન, આ બધા ફાયદાને કારણે આધુનિક જમાનામાં ઇન્ડસ્ટ્રીયલ મીટરમાં 3 ફેઝ ટ્રાયવેક્ટર મીટર અને ડિજિટલ 3 ફેઝ એનર્જી મીટરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. મિત્રો, આશા રાખું છું કે જ્યારે પણ તમે ફિલ્ડમાં જશો ત્યારે મેં કીધેલી આ વાત તમે ધ્યાનથી ચકાસજો તો તમને જાણવા મળશે કે ખરેખર ડિજિટલ એનર્જી મીટર અને ટ્રાયવેક્ટર મીટરથી ઘણા બધા કેલ્ક્યુલેશન ઓછા થઈ જાય છે અને તમે ઘણા એવા બધા પેરામીટરનું
પ્રોપર ટ્રેકિંગ કરી તમે તેને સિસ્ટમને તમે સુધારી શકો છો, સિસ્ટમની એફિશિયન્સી વધારી શકો છો તથા તમે લોડનું પ્રોપર મેનેજમેન્ટ પણ કરી શકો છો. તો મિત્રો, મારી આજની આ માહિતી તમને અગાઉ ભવિષ્યમાં સારી એવી કામ લાગે તથા તમે સરળ રીતે સમજી શકો એવી આશા રાખું છું. નમસ્કાર. વંદે ગુજરાત.